હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું અશોક સર. સાયનાથ ક્લાસીસ યુટ્યુબ ફેમિલી અને ફેસબુક ફેમિલીમાં તમારું વેલકમ કરું છું. વિદ્યાર્થી મિત્રો, તો માય ડિયર સ્ટુડન્ટ્સ, તમે 9મા ધોરણમાં ભણો છો વિદ્યાર્થી મિત્રો. તો 9મા ધોરણમાં તમે ગુજરાતી મીડિયમમાં સ્ટડી કરો છો તો તમારે સેકન્ડ લેંગ્વેજમાં ઇંગ્લિશ સબ્જેક્ટ આવે છે વિદ્યાર્થી મિત્રો. તો જે ઇંગ્લિશ સબ્જેક્ટ આવે છે એની વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય પોથી છે. એ સ્વાધ્યાય પોથીના આપણે એક એક પાઠના જે કોઈ પણ ક્વેશ્ચન આન્સર્સ કે ટ્રુ ફોલ્સ કે ફંક્શન આવતા હોય તેને આપણે વિદ્યાર્થી મિત્રો સ્ટેપ બાય સ્ટેપ દરેક એક યુનિટ દરેક વિડીયોમાં આપણે કવર કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન. બરાબર. તો માય ડિયર સ્ટુડન્ટ્સ, આજે આપણે 5મું ચેપ્ટર યુનિટ 5 રાણી કી વાવ, બરાબર, તેનું આપણે સ્વાધ્યાય પોથીમાં જે કોઈ પણ આવે છે એનું સોલ્યુશન આ વિડીયોમાં આપણે કવર કરશું વિદ્યાર્થી મિત્રો. આગલા 1 થી 4 પાર્ટ છે જે નવા અત્યારે 2026-27નો જે કોર્સ છે તે કોર્સ મુજબના બધા વિડીયોઝ છે એ વિદ્યાર્થી મિત્રો હું અપલોડ કરી રહ્યો છું. આગલા વિડીયોઝ છે એ જૂના વિડીયોઝ છે, ઘણા બધા ચેપ્ટરના છે જ, થોડાક અમુક ચેન્જીસ થઈ અને ફેરફાર થયેલી નવી સ્વાધ્યાય પોથી છે. એટલે વિદ્યાર્થી મિત્રો તમારી ડિમાન્ડ હતી એટલે ફરીથી આ બધા વિડીયોઝ છે એ અપલોડ કરું છું વિદ્યાર્થી મિત્રો સોલ્યુશનના. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, સાયનાથ ક્લાસીસમાં એક ઓફર ચાલી રહી છે કે જો તમારે કમ્પ્લીટ આ બધા પાઠનું એકી સાથે સ્વાધ્યાય પોથીનું સોલ્યુશનની PDF ફાઇલ તમારે ડાઉનલોડ કરવી હોય તો એના માટે વિદ્યાર્થી મિત્રો 130 રૂપિયાનું પેમેન્ટ તમારે ઓનલાઈન કરવાનું રહેશે. પેમેન્ટ માટે નીચે એક નંબર સ્ક્રોલ થઈ રહ્યો છે, નંબર છે 9909460759. એ નંબર ઉપર તમે 130 રૂપિયાનું પેમેન્ટ કરી અને સક્સેસફુલ પેમેન્ટનો સ્ક્રીનશોટ શેર કરશો એટલે અમારી ટીમ તમને તરત જ વિદ્યાર્થી મિત્રો PDF ફાઇલ મોકલી આપશે અને એ ફાઇલ તમે તમારા મોબાઈલમાં સેવ કરી લેશો. વિદ્યાર્થી મિત્રો, એ PDF ફાઇલની અંદર કમ્પ્લીટ તમારે જે યુનિટ આવે છે 1 થી 11 યુનિટ અને પાછળ જે 4 થી 5 પોઈમ આવે છે એ કમ્પ્લીટ બધા વિદ્યાર્થી મિત્રો યુનિટનું તમને સોલ્યુશન PDF ફાઇલની અંદર મળી રહેશે સ્વાધ્યાય પોથીમાં. બરાબર. સ્વાધ્યાય પોથીનું ટોટલ સોલ્યુશન એ રીતે તમે PDF ફાઇલ ડાઉનલોડ કરી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, વધારે સમય ન લેતા આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ. લેટ્સ સ્ટાર્ટ ધ ટોપિક વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ. 5મું યુનિટ નંબર 5 રાણી કી વાવ. યુ કેન સી હિયર ગાઈઝ, સ્વાધ્યાય પોથી છે. પહેલો જ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન જવાબ આપવાના છે. તો શું કહે છે ગાઈઝ, જોઈએ આપણે. હુ ડિક્લેર્ડ રાણી કી વાવ એન્ડ એપ્રુવડ હેરિટેજ સાઇટ. બરાબર. મતલબ હેરિટેજ સાઇટ તરીકે એક પ્રવાસન વિભાગ તરીકે આ સાઇટ ઉપર એપ્રુવડ કરનાર, બરાબર, કોણ છે ને ક્યારે કોણે ટૂંકમાં જાહેર કર્યું છે? ક્વેશ્ચન એમ કહે છે. બરાબર. હેરિટેજ સાઇટ તરીકે એપ્રુવડ કોણે કરેલું છે રાણી કી વાવને? તો જવાબમાં આવશે યુનેસ્કો. બરાબર. યુનેસ્કો ડિક્લેર્ડ રાણી કી વાવ એઝ એન એપ્રુવડ હેરિટેજ સાઇટ. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, યુનેસ્કો એટલે યુનેસ્કોનું ફૂલ ફોર્મ તમે જોશો તો વિદ્યાર્થી મિત્રો યુનેસ્કો એટલે યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન, એવું ગાઈઝ ફૂલ ફોર્મ એનું આખું બનશે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો યુનેસ્કો ડિક્લેર્ડ રાણી કી વાવ એઝ એન એપ્રુવડ હેરિટેજ સાઇટ. આનો ક્વેશ્ચન આવી રીતે આવશે વિદ્યાર્થી મિત્રો. વોટ ઇઝ ધ વાવ એન એક્ઝામ્પલ ઓફ? શેના માટે જાણીતી છે? બરાબર. તો મેનેજમેન્ટ સિસ્ટમ છે એની ત્યાં જોરદાર જબર છે વિદ્યાર્થી મિત્રો, જબરજસ્ત, એના માટે જાણીતી છે ગાઈસ. બરાબર. પછી વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ એક્સ્ટ્રા ઓર્ડિનરી, એટલે એક્સેપ્શનલ. એક્સ્ટ્રા ઓર્ડિનરી મતલબ વિદ્યાર્થી મિત્રો અસાધારણ, અદ્ભુત, બરાબર, એવો એનો મિનિંગ નીકળશે. તો એ રીતે ગાઈસ એનો તમને પેસેજ મીન્સમાં જવાબ એક્સેપ્શનલ. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, જો દરેકે દરેક ક્વેશ્ચન આન્સર છે આપણે ગુજરાતી કરશું કે સમજશું તો વિડીયોની સાઇઝ વિદ્યાર્થી મિત્રો બહુ લાંબી અને મોટી થઈ જશે. તો જરૂર પડે ત્યાં જ હું તમને આપતો રહીશ વિદ્યાર્થી મિત્રો. બાકી આપણે કન્ટિન્યુ છે આન્સર ઉપર ફોકસ કરશું. આગળ જોઈએ. વોટ ઇઝ ધ વાવ વન્ડરફુલ સેમ્પલ ઓફ? તો ધ વાવ ઇઝ વન્ડરફુલ સેમ્પલ ઓફ ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ ટુ યુઝ સ્ટ્રોંગ એની રાઉન્ડ વોટર રિસોર્સિસ ઇન સિંગલ સ્ટ્રક્ચર. બરાબર. એના માટે જે એક એક્ઝામ્પલ છે. ધ વાવ ઇઝ એન ઇલ્યુસ્ટ્રેશન ઓફ બ્રેકિંગ લાર્જ સ્પેસીસ ઇનટુ સ્મોલર વોલ્યુમ વિથ આર્ટિસ્ટિક પ્રેઝન્ટેશન. ત્રીજો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો મીન્સનો છે, તો વન ઓફ ધ કાઇન્ડ એટલે એના માટે યુનિક. પેજ નંબર 49 ઉપર છે ગાઈઝ આપણે. તો પ્રશ્ન શું કહે છે? ટુ વિચ ડેન્સિટી ડીડ કિંગ ભીમદેવ આઈ બિલોંગ? તો કિંગ ભીમદેવ
I belong to Solanki density of Ahilwad, Patan. બરોબર. ડિનેસ્ટી ગેસ એવો મિનિંગ નીકળશે, સોરી ડેન્સિટી નહીં થાય પણ ડેનેસ્ટી. બરોબર. હુ કન્સ્ટ્રક્ટેડ ધ વાવ. વાવ મતલબ કોણે આખી બનાવેલી હતી, બંધાવેલી હતી કે ચણાવેલી હતી? તો ક્વીન ઉદયમતી, ધ વિન્ડો ઓફ કિંગ ભીમ, ભીમદેવ. બરોબર. આઈ કન્સ્ટ્રક્ટેડ ધ વાવ. વાય ડીડ ક્વીન ઉદયમતી બિલ્ડ ધ વાવ? તો ક્વીન ઉદયમતી બિલ્ડ ધ વાવ to solve the problem of water scarcity faced by the people of Patan. પછી when was the વાવ constructed? બરોબર. તો વાવ ક્યારે કન્સ્ટ્રક્ટર થયેલી હતી? ધ વાવ વોઝ કન્સ્ટ્રક્ટેડ બિટવીન 1022 એન્ડ 1063. આ સાલ છે, બરાબર, એની વચ્ચે એ ટાઈમમાં થઈ હતી. વિચ વર્ડ ઇન ધ પેસેજ આર ધ ઓપોઝિટ ઓફ ડિસ્ટ્રોઈડ અને લિટલ? તો ડિસ્ટ્રોઈડનું આવશે કન્સ્ટ્રક્ટેડ, બરાબર, કન્સ્ટ્રક્ટેડ, અને આ લિટલનું આવશે ઇમેન્સિસ. ડિસ્ટ્રોય મીન્સ નાશ કરવું, બરાબર, તો એનું ઓપોઝિટ થશે કન્સ્ટ્રક્ટેડ, એટલે બાંધકામ કરીને ઊભું કરવું, અને લિટલ એટલે થોડું, તો ઇમેન્સ એટલે જાજુ. પછી ક્વેશ્ચન આન્સર છે આગળ. વોટ ઇઝ કર્વ on the side wall of wow? So about 800 sculptures are carved on the side wall of the wow. How many stories does the wow have? So the wow has 7 stories. How big is the wow? So the wow is 64 meters long, 20 meters wide and 27 meters deep. Which parts of the wow have enchanting carving? So the sculpture, passage, pillar and pavilion in the wow have enchanting carviness, બરોબર, carvings. આગળ જોઈએ, પેજ નંબર 50 ઉપર છે ગાઈસ. How many sculptures are there in the wow at present? So at present there are 400 big sculptures of gods and goddesses in the wow. Why does each story have a narrow corridor? So each story has a narrow corridor for the visitors to appreciate the beauty of sculptures and carving shown. આગળ જોઈએ, the walls. What do even the pillars display? So even the pillar display splendid artistic marvel on stone. Name the 12 different statues of Gauri in the wow. So there are 12 statues of Gauri names. So Uma, Parvati, Gauri, Lalita, Shriya, Krusha, મહેશ્વરી, રંભા, સાવિત્રી એન્ડ ત્રિસંધા. બરાબર, ટોટલ એન્ડ ત્રિપુરા. આ પણ ગાઈઝ ત્યાંથી જ આન્સર છે એનો બાકી છે. પછી નેક્સ્ટ જોઈએ, તો ટુ વિચ ગોડ ઇઝ ધ વાવ ડેડિકેટેડ? તો ધ વાવ ઇઝ ડેડિકેટેડ ટુ વિષ્ણુ. હાઉ ડુ ધ સ્કલ્પચર્સ પ્રેઝન્ટ વિષ્ણુ? તો ધ સ્કલ્પચર્સ પ્રેઝન્ટ વિષ્ણુ in his 10 different avatars in different shapes and postures. How many galleries have the sculptures of Parvati? So nearby 15 galleries have the sculptures of Parvati, of Parvati. પાંચમો છે, besides Rani Ki Vav,
Where can you see 12 statues of goddess Gauri? So besides Rani Ki Vav, we can see 12 statues of goddess Gauri in the Sun Temple at Modera. Page number 51 upar guys. Which are the rare sculptures of gods in the Vav? So some of the rare sculptures are on Lord Buddha with 4 hands, Lord Ramu with sword and shield, Sun in the form of a tapasvi, and Lord Shiva with beads in his hand. તો માય ડિયર સ્ટુડન્ટ્સ, આપણે અહીં સુધી વિદ્યાર્થી મિત્રો આ પાર્ટ 1 તરીકે રાખશું આપણે વિદ્યાર્થી મિત્રો, બરાબર. પાર્ટ 2 છે એ આપણે વિદ્યાર્થી મિત્રો તરત જ બીજો વિડીયોઝ લઈને આવીશ, એની અંદર આપણે કવર કરશું વિદ્યાર્થી મિત્રો, કારણ કે વિડીયોની સાઇઝ એકદમ લાંબી અને મોટી થઈ જશે. તો આપણે નેક્સ્ટ પાર્ટ 2માં સમજશું વિદ્યાર્થી મિત્રો અહીંથી. તો હાલ પૂરતું એટલું જ. મળશું નવા ટોપિક સાથે. જય હિન્દ, જય ભારત.